નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે 11મો પાઠ ભારતમાં જે નૂતન પ્રશ્નો છે એમાં આજે નવો ટોપિક શહેરીકરણ લેવાનો છે. આપણે શહેરીકરણ કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં શહેરીકરણ એટલે ગામડામાંથી લોકો શહેરોમાં જે વસવાટ માટે સ્થળાંતર કરે છે તો એને શહેરીકરણ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે વ્યાખ્યા જોઈએ શહેરીકરણની. તો કે 1951માં શહેરીકરણની વ્યાખ્યા ઘણી બધી ઉદાર હતી, પણ ધીમે ધીમે તો કે એની વ્યાખ્યા છે થોડી કડક બનાવવામાં આવી છે. 1961, 71, 81, 91 અને 2001ની વસ્તી ગણતરી મુજબ કોને શહેરીકરણ કેવું, તો અહીંયા આપણે એની વ્યાખ્યાની ચર્ચા કરશું. આ વ્યાખ્યા છે વસ્તી ગણતરી જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તો 1961, 71, 81, 91 ને 2001ની જે વસ્તી ગણતરી થઈ એ પ્રમાણે તો કે શહેરીકરણ કોને કહેવાય છે. બરાબર. તો પેલું તો કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી એટલે કે નિર્દિષ્ટ વિસ્તાર વિકાસ સમિતિ હોય તો એને શહેરી વિસ્તાર કહેવાય. બરાબર. શહેર હોય આ સિવાય અમુક નોટિફાઈડ ટાઉન્સ એરિયા એટલે તો કે અમુક વિસ્તાર છે એ શહેરમાં સમાવવામાં આવતા હોય ધીમે ધીમે. તમે જો અત્યારે આપણે મોરબીની જ વાત કરીએ તો સખ્ત સનાળા છે એ મોરબીને અડી ગયું છે. હવે એ સિટી વિસ્તારમાં ધીમે ધીમે ગણતરી એની થશે. એ જ રીતે આ બાજુ મહેન્દ્રનગર છે, આ બાજુ વાવડી છે, બરાબર, પેલી બાજુ રવાપર છે, તો આ બધું મોરબીમાં ધીમે ધીમે સમાવેશ થશે. તો એને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી છે એ અમુક સમય પછી શું કરશે તો કે એને મોરબી સિટીમાં સમાવેશ કરી લેશે. બરાબર. તો એ શહેર કહેવાય. અને આવા વિસ્તારમાં જો ગામડામાંથી કોઈ આવતા હોય તો એ શહેરીકરણ થયું કહેવાય. બરાબર. આ સિવાય તો કે આપણે આ 3 માપદંડ જોવાના છે. આ 3 માપદંડમાં આવતું હોય તો એ શહેર કહેવાય ને એમાં જે આવે લોકો રહેવા માટે, કામ ધંધા માટે તો એ શહેરીકરણ કહેવાય છે. એક પેલું 5000થી વધુ વસ્તી હોય તો એને શહેરી વિસ્તાર માનવામાં આવે છે. કેટલો? 5000થી વધુ વસ્તી હોય. બીજું કે 75% કાર્યશીલ પુરુષો કૃષિ સિવાયના કામકાજમાં જોડાયેલા હોય તો એ શહેરી વિસ્તાર કહેવાય છે. 75%. ગામડામાં 80% લોકો ખેતી સાથે જોડાયેલા હોય. બરાબર. પણ અહીંયા 75%ની વાત કહી છે કે જે વિસ્તારમાં 75% લોકો કામ ધંધા સાથે જોડાયેલા હોય, કૃષિ સિવાયના કામ સાથે જોડાયેલા હોય, બરાબર, તો એ શહેરી વિસ્તાર કહેવાય છે. ને એવા વિસ્તારમાં જો કોઈ ગામડેથી આવે તો એ શહેરીકરણ થયું કહેવાય છે. બરાબર. એ સિવાય પ્રતિ ચોરસ કિલોમીટર 400 કે તેથી વધુ વસ્તી ગીચતા હોય, 1 ચોરસ કિલોમીટર એરિયા લંબાઈ પહોળાઈ 1 ચોરસ કિલોમીટર હોય, 1 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એમાં જો વસ્તી 400 માણસથી વધારે હોય તો એને વસ્તી ગીચતા કહેવાય છે. 400 લોકોથી વધુ લોકો રહેતા હોય તો એ શહેરી વિસ્તાર કહેવાય. આવા વિસ્તારમાં જો કોઈ સ્થળાંતર કરીને આવે તો એ શહેરીકરણ કહેવાય છે. બરાબર. એક અંદાજ મુજબ 2050 સુધીમાં તો કે વિશ્વની 2/3 વસ્તી શહેરમાં વસતી હશે, રહેતી હશે, સ્થળાંતર થયું હશે. બરાબર. 2/3 એટલે કે 3 ભાગમાંથી 2 ભાગની વસ્તી શહેરોમાં રહેતી હશે, વસતી હશે. બરાબર. ત્યાર પછી 3 પ્રકારે શહેરીકરણ થાય છે. ભાઈ શહેરીકરણ કઈ રીતે થાય છે તો કે 3 પ્રકારે શહેરીકરણ થાય. ટૂંકમાં શહેરમાં વસ્તી વધવાનું પ્રમાણ છે અને 3 કારણો છે, 3 પ્રકાર. પેલું મૃત્યુ દર કરતા જન્મ દર વધુ હોય. બરાબર. મૃત્યુ દર કરતા જન્મ દર. મૃત્યુ દર ને જન્મ દર કોને કહેવાય? દર 1000ની વસ્તીમાંથી કેટલા લોકો મૃત્યુ પામે છે તો એ મૃત્યુ દર કહેવાય. 1000 વ્યક્તિ હોય એમાંથી 10 વ્યક્તિ મૃત્યુ પામ્યા તો મૃત્યુ દર 10 કહેવાય. બરાબર. જન્મ દર કોને કહેવાય તો કે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે, બરાબર, એ પેલા કેટલા બાળકો મૃત્યુ પામે છે. બરાબર. તો એ મૃત્યુ દર છે. બરાબર. તો આ જન્મ દર મૃત્યુ દરનો જે તફાવત છે એ વધારે હોય. બરાબર. મૃત્યુ દર વધુ હોય અને જન્મ દર 1000ની વસ્તીમાં કેટલા લોકોનો જન્મ થાય છે, 1000ની વસ્તીએ 40 બાળકો જન્મે છે તો એ જન્મ દર છે.
બરાબર. 1000ની વસ્તીએ 40 બાળકો જન્મે તો 40 છે એ જન્મદર કે 1000ની વસ્તીએ 20 બાળકો જન્મે તો એ જન્મદર છે. મૃત્યુદર એટલે 1000ની વસ્તીએ કેટલા લોકો મૃત્યુ પામે છે. 1000ની વસ્તીએ તો કે 10 વ્યક્તિ મૃત્યુ પામે છે અને 40 જન્મે છે. 40માંથી 10 કાઢો તો 30. બરાબર. તો એ શું થયું? શહેરીકરણ થયું. એટલે એક શહેરીકરણ થવાનું કારણ તો કે મૃત્યુ દર કરતા જન્મ દર વધારે હોય. બીજું, ગ્રામ્ય વિસ્તારો સિટીમાં ભળી જતા હોય. મેં આ તમને વાત કરી, રવાપર ગામ છે, આ મહેન્દ્રનગર છે, બરાબર, આ બાજુ વાવડી છે, ફક્ત સનાળા છે, એ ધીમે ધીમે ભળી જ ગયા છે, ગામ સિટીમાં જ આવી ગયા છે. બરાબર. તો એ ગામ આખું ભળી ગયું તો એટલું શહેરીકરણ થઈ ગયું, એટલો વિસ્તાર શહેરનો વધી ગયો, શહેરની વસ્તી એટલી વધી ગઈ. બરાબર. રાજકોટમાં તમે જુઓ, બરાબર, ઘણા બધા ગામ છે એ હવે રાજકોટ સિટીમાં આવી ગયા. ભુંજકા ગામ છે, વાવડી ગામ છે, બરાબર, ઘણા બધા એવા ગામ છે કે જે હવે સિટીમાં ગણાવવા માંડ્યા છે. બરાબર. એ જ રીતે તો કે ત્રીજું, મોટી સંખ્યામાં ગ્રામ્યમાંથી સ્થળાંતર થાય. ત્રીજું કારણ આ છે, ગામડેથી લોકો શહેરમાં કામ ધંધા માટે આવે છે. તો આ રીતે શહેરીકરણ થાય છે. બરાબર. હવે શહેરીકરણના આંકડા થોડાક આપણે જોઈએ. ભારતમાં શહેરીકરણના વલણો તો કે 1961માં 17.97% શહેરીકરણ થતું હતું. એટલે કે 100 માણસોમાંથી 97 મીન્સ કે 17.97 એટલે 18, 100માંથી 18 માણસો છે ગામડામાંથી સિટીમાં આવી જતા હતા. બરાબર. 1971માં તો કે 19.91, અંદાજિત 20 જેવું થાય. બરાબર. 100માંથી 20 લોકો શહેરીકરણ કરતા હતા. 1981માં 23.34%. બરાબર. ત્યાર પછી 1991માં 25.32%, 2001માં 27.36% અને 2011માં 31.16%. એટલે કે ગામડામાંથી 31 માણસો, 100માંથી 31 માણસો સિટીમાં આવીને વસે છે. બરાબર. આંકડા થોડાક ભયજનક છે. ત્યાર પછી આપણે શહેરીકરણની અસરોની વાત કરશું. બરાબર. શહેરીકરણની અસર, તો શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક, પોઝિટિવ ને નેગેટિવ બંને અસરો જોવા મળે છે. બરાબર. એમાં પહેલા આપણે હકારાત્મક અસરોની વાત કરશું, પોઝિટિવ. બરાબર. તો કે માળખાકીય સુવિધાઓમાં વધારો. બરાબર. શહેરીકરણને લીધે શું થાય છે? તો કે માળખાકીય સુવિધાઓ વધે છે. બરાબર. લોકોની આવક વધે છે અને સુખ સગવડના સાધનો વધે છે. બરાબર. આ સિવાય શહેરીકરણથી લોકો વધુ આવે છે, વધુ ઉદ્યોગ ધંધા નખાય છે, વધુ ઉત્પાદન થાય છે. એટલે જે આપણું અર્થતંત્ર છે એ ખેતીજન્ય તો એને બદલે ઉદ્યોગજન્ય બનતું જાય છે. બરાબર. જે ખેતી પ્રધાન દેશ હતો એમાંથી ઉદ્યોગ પ્રધાન દેશ બનતો જાય છે. માળખાકીય સુવિધાઓ વધતી જાય છે. પહેલા કરતા સારા રોડ રસ્તા, બેંકોની સંખ્યા વધી છે, વીમા કંપનીઓની સંખ્યા વધી છે. બરાબર. કુરિયર કંપનીઓની સંખ્યા વધી છે. બરાબર. ટ્રાન્સપોર્ટેશન કંપનીઓની સંખ્યા વધી છે. એટલે માળખાકીય સુવિધાઓ વધી છે પહેલા કરતા. એટલે આ શહેરીકરણની આ સારી બાબત છે, સારી વસ્તુ છે. બીજું છે ગરીબીમાં ઘટાડો. લોકોને રોજગારી મળતા એની આર્થિક સ્થિતિ સુધરી છે. જે પેલા વ્યક્તિ જેટલું કમાતો એના કરતાં વધુ કમાય છે. એટલે આનંદ પ્રમોદની વસ્તુઓ લઈ શકશે, મોજ શોખની વસ્તુ લઈ શકશે. ટૂંકમાં એની ગરીબી છે એ ઘટશે, એમાં ઘટાડો આવશે. ત્રીજું છે સાંસ્કૃતિક વિકાસ થયો છે. બરાબર. આજે તમે જુઓ કે હજી ગામડામાં અમુક અંધશ્રદ્ધા કે પછી કુરિવાજો હજી ગામડામાં જોવા મળે છે. પણ ત્યાંથી શહેરીકરણ થાય, શહેરના જે જાગૃત વાતાવરણમાં આવે છે તો એનામાંથી જે આવા કુરિવાજ ને બધું નીકળી જાય છે. એટલે સાંસ્કૃતિક વિકાસ થયો છે. બરાબર. ખોટા કુરિવાજો, અંધશ્રદ્ધાઓ ઓછી થઈ છે. ત્યાર પછી ચોથું છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. બરાબર. સિટીમાં સારી એવી હોસ્પિટલની સુવિધાઓ મળે છે, સારી એવી સ્વાસ્થ્યની સુવિધાઓ મળે છે. ધીમે ધીમે સંશોધનો થતા જાય છે. આજે બાળકને નાનપણથી જ કેટલી બધી પ્રકારની રસીઓ મૂકવામાં આવે છે. તો આરોગ્યની સુવિધાઓ સુધરી છે. આ સિવાય સરકારે પણ આરોગ્યની સેવાઓમાં સુધારો કર્યો છે. અત્યારે ગામડાઓમાં પણ સારી ટૂંકમાં જે સ્વાસ્થ્યની સુવિધાઓ મળે છે. ગામડામાં પણ દવાખાના થઈ ગયા છે. આ સિવાય સરકારે
તો કે ખિલખિલાટ છે, સ્ત્રી રક્ષણ, સ્ત્રીઓને પ્રસૂતિ વખતે પણ 5 લાખ સુધીની સહાય આપે છે, બરાબર. આ સિવાય તો કે સ્વાસ્થ્ય વીમો પણ સરકાર ઉતારે છે, ઘણું બધું મળે છે, બરાબર. મા યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, એટલે આધુનિક આરોગ્યની સેવાઓમાં ઘણો બધો સુધારો શહેરીકરણના કારણે થયો છે. ત્યાર પછી આધુનિક વિચારસરણી, લોકોની જે કુંઠિત અને જે જૂની વિચારસરણી હતી, તો વિચારસરણી આધુનિક બની છે, જે કુરિવાજો છે એ ઘટ્યા છે, બરાબર. અને ઘણો બધો જે વિચાર શક્તિમાં ફેરફાર આવ્યો છે. મીડિયા અને ટીવી ને ઇન્ટરનેટ આવી જતા લોકોમાંથી જે કુરિવાજો ઓછા થયા છે. આ સિવાય તો કે સામાજિક જાગૃતિ એવી છે, આટલા બધા ન્યૂઝ ચેનલ છે, કાંઈ કાંઈક થાય તો તરત સીધું ન્યૂઝમાં આવી જાય છે. માણસો જાગૃત બન્યા, આધુનિક બન્યા, હવે પહેલા કરતાં વધુ ખબર પડવા માંડી છે લોકોને. ત્યાર પછી ઊંચું જીવન ધોરણ, લોકોની આર્થિક સ્થિતિ સુધરે, કામકાજ મળે, રોજગારી મળે તો પૈસો આવે એટલે જીવન ધોરણ છે ઊંચું બને, બરાબર. હું બાળકોને ઘણી વાર કહેતો હોય કે ભાઈ પેલા સમયના રાજા મહારાજા જે જીવન જીવતા એના કરતાં અત્યારનું જીવન આપણું ક્યાંય સારું છે. જૂના સમયમાં રાજા મહારાજાઓ પાસે પંખા, એસી નહોતા, ગરમી સહન કરવી પડતી, આપણે નથી કરવી પડતી. જૂના સમયમાં ફ્રીજ નહોતા, અત્યારે છે. જૂના સમયમાં ટીવી નહોતા, રાજા મહારાજા બસ નૃત્ય અને નાટક ને એવું મનોરંજન મેળવતા. પણ અત્યારે આપણને ટીવીમાં સારામાં સારા પિક્ચર, એક્શન પિક્ચર, કોમેડી, ઘણું બધું ટીવી દ્વારા આપણને મનોરંજન મળે છે, બરાબર. જૂના સમયમાં રાજાઓ રથ લઈને જતા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં વાર લાગતી, પણ અત્યારે તો આપણી પાસે કાર, બસ બધું આવી ગયું છે, વાહન વ્યવહાર સુધર્યો છે. તો પહેલા કરતાં ઘણી બધી સારી સુવિધાઓ, જીવન ધોરણ છે પહેલા કરતાં ઊંચું આવ્યું છે. જૂના સમયમાં સ્ત્રીઓ છે એ બધા મસાલા ખાંડતી, કૂટતી, પણ હવે તો કે તૈયાર મસાલાઓ બજારમાં મળે છે, બરાબર. તો પહેલા કરતાં જીવન સુધર્યું છે, પહેલા કરતાં મહેનત ઓછી થઈ છે, જીવન ધોરણમાં સુધારો થયો છે, બરાબર. આપણે હકારાત્મક અસરો જોઈ, બરાબર. ત્યારબાદ હવે આપણે નકારાત્મક અસરોની વાત કરશું, બરાબર. નકારાત્મક અસરમાં તો પેલું આર્થિક અસમાનતા, બરાબર. શહેરોમાં મુકેશ અંબાણી જેવા અતિ ધનાઢ્ય વ્યક્તિઓ હોય છે અને અતિ ગરીબ લોકો કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, જેની પાસે ખાવાની પણ સુવિધાઓ નથી, એટલે આર્થિક અસમાનતા બહુ જોવા મળે છે. પૈસો છે એની પાસે પુષ્કળ પૈસો છે, નથી એની પાસે ખાવાના પણ પૈસા નથી, તો આર્થિક અસમાનતા ઉડીને આંખે વળગે એવી છે, બરાબર. બીજું છે સામાજિક અસમાનતા, જેની પાસે પૈસો છે એની સમાજમાં વેલ્યુ વધારે છે, પૈસો છે એને વધુ માનપાન દેવામાં આવે છે, જેની પાસે પૈસો નથી એનું માન ઓછું હોય છે. આવું સમાજમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, બરાબર. લગ્ન પ્રસંગમાં કોઈ મોટો ઉદ્યોગપતિ હશે એ મોડો આવશે ને તો કઈ નહીં કે એમ કે તમે આવી ગયા, બહુ લ્યો આભાર તમારો, બરાબર. પણ ગરીબ માણસ મોડો પહોંચશે, અમારે ત્યાં મોડો આવ્યો ને તારે ત્યાં એમ મોડો આવશે, આમ છે તેમ છે, ઘણું બધું કહી દે, બરાબર. એટલે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે, પૈસાદારને વધુ માન આપવામાં આવે છે, બરાબર. આવું ન થવું જોઈએ, બરાબર. ત્રીજું છે ગંદા વસવાટોનો પ્રશ્ન. ઝડપથી શહેરીકરણ થાય છે, લોકો કેટલા બધા શહેરોમાં આવે છે, તો એની રહેવા માટેની વ્યવસ્થાની બધું અચાનક ઊભું નથી કરી શકાતું, વાર લાગે. તો ત્યાં સુધી એ ઝૂંપડપટ્ટીઓમાં રહે છે, ગંદા વસવાટોમાં રહે છે, બરાબર. અને વધુ લોકો ઓછી જગ્યામાં રહે એટલે સ્વાભાવિક છે ગંદકીના પ્રશ્નો થવાના છે. તમે મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી જોઈ લો, 8x8ની ઓયડી હોય, એ પતરા નાખેલી, બરાબર. ખાવાનું, પીવાનું, રહેવાનું બધું ત્યાં. તો આવા ગંદા વસવાટોનો પ્રશ્ન ઊભો થાય, જેને કારણે લોકો બીમારીઓના ભોગ બને છે, બરાબર. ચોથું છે કાયદો અને અવ્યવસ્થા. કાયદો વ્યવસ્થા જળવાતા નથી. લોકો ભણેલા ગણેલા હોય, રોજગારી ન મળે, બેરોજગાર હોય, તો એને નેગેટિવ વિચારો, નકારાત્મક વિચારો ઝાઝા આવે છે કે આટલું ભણ્યા પછી જો કાંઈ કામ ન મળે તો આ ભણતર શું કામનું, બરાબર. તો એ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચડી જાય છે, બરાબર. જે સમાજ માટે એક મોટો પ્રશ્ન છે કે આવા લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન જોડાય, બરાબર. ગામડેથી શહેરોમાં આવ્યા હોય, કામકાજ ન મળે તો એ લોકો
આવી જે ચોરી લૂંટફાટ આવી પ્રવૃત્તિઓમાં અને દેશને નુકસાનકારક એવી આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, દેશને નુકસાન કરે, સમાજને નુકસાન કરે છે. એટલે કાયદો વ્યવસ્થા જાળવવા છે એ એક ગંભીર પ્રશ્ન ઊભો થઈ જાય છે. બરાબર. ત્યાર પછી છે આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો. બરાબર. ઝડપથી શહેરીકરણ થવાથી એ લોકોને સુવિધાઓ પૂરી પાડી શકાતી નથી. દીવાબત્તી છે, શુદ્ધ પાણી છે, લાઇટ છે, શૌચાલય છે, બરાબર, મકાનની સુવિધા છે. આવી બધી સુવિધાઓ ઝડપથી ઊભી કરી શકાતી નથી, જે નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે આ આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો ઊભા થાય છે. ત્યારબાદ પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો. ગામડામાંથી શહેરમાં લોકો કામકાજ માટે આવે છે, શહેરોમાં ઉદ્યોગો વધારે, વાહન વ્યવહાર વધારે, જેના કારણે પ્રદૂષણની સમસ્યા એક મોટો પ્રશ્ન છે. પર્યાવરણ પ્રદૂષિત વધારે થાય છે. બરાબર. અવાજ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ. બરાબર. વધુ લોકો ઓછા વિસ્તારમાં રહેશે એટલે આ બધા પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થશે. ઉદ્યોગોને લીધે પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થાય છે. બરાબર. એટલે આપણે શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો જોઈ. બરાબર. હવે આ સમસ્યાઓ ઊભી તો થાય છે, આ સમસ્યાઓને જળમૂળથી નાશ કરવી અશક્ય છે, પણ આ સમસ્યાને ઘટાડી શકાય. એટલે આપણે અહીંયા શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાય, શેના ઉપાય? શહેરીકરણની સમસ્યા નાબૂદ થાય એમ નથી, પણ એને હળવી કરી શકાય એમ છે. બરાબર. એને દૂર તો કરી શકાય એમ નથી. તો શહેરીકરણની સમસ્યા હળવી કેમ કરવી, તો એના અહીંયા ઉપાયો આપણને આપેલા છે. બરાબર. તો પેલું છે નીતિ વિષયક પગલાં લેવા. સરકાર છે એ કાયદો ઘડે અને શહેરીકરણને નિયંત્રિત કરે, કંટ્રોલ કરે. બરાબર. જેમ કે જે સિટીની વસ્તી 10 લાખથી વધારે હોય ત્યાં નવા ઉદ્યોગો નાખવાની મનાઈ કરી દેવી જોઈએ. કોઈ નવા પ્રોજેક્ટને, નવા ઉદ્યોગોને મંજૂરી ન મળવી જોઈએ, જેથી કરીને ત્યાં શહેરીકરણ વધારે ન થાય, લોકો વધુ સંખ્યામાં ગામડેથી શહેરમાં આવે નહીં. આવા સિટીમાં નવી મંજૂરીઓ ન દેવી જોઈએ, નવા ઉદ્યોગોની, નવા કારખાનાઓની. બરાબર. બીજું, જે મધ્યમ કદના શહેરો છે, દાખલા તરીકે આપણે ટંકારા છે, હળવદ છે, એવા મધ્યમ કદના શહેરો હોય. બરાબર. તો આ મધ્યમ કદના શહેરોને ટૂંકમાં છૂટ આપવી જોઈએ ઉદ્યોગોની, બરાબર, કારખાનાઓની, અને એના માટે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને આવા મધ્યમ કદના શહેરોનો વિકાસ થાય. ત્યાં શહેરીકરણ થાય તો ભલે, કારણ કે એનું કદ અત્યારથી નાનું જ છે. બરાબર. ત્યાં જો વસ્તી જશે તો સમય જશે, વાંધો નહીં આવે. બરાબર. તો 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં મનાઈ ફરમાવવી જોઈએ અને મધ્યમ કદના શહેરોને પ્રોત્સાહન આપવું જોઈએ. મોટા શહેરો વધુ મોટા ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ, નિયંત્રણ કરવું જોઈએ. મુંબઈ, અમદાવાદ, આપણે દિલ્હી છે, કલકત્તા છે, ચેન્નઈ છે, તો આવા શહેરો વધુ મોટા ન બને, વધુ સમસ્યા વિકરે નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એમાં પ્રતિબંધો મૂકી દેવા જોઈએ. બરાબર. અથવા તો કે આવા શહેરોની આસપાસ તો કે સેટેલાઇટ ટાઉન એરિયા ઊભા કરવા જોઈએ. તમે અમદાવાદ જાઓ, સેટેલાઇટ એરિયો આવશે. બરાબર. તો સિટીની બાજુમાં નવું સિટી વિકસાવવું એને સેટેલાઇટ ટાઉન કહેવામાં આવે છે. સિટીની બાજુમાં નવું સિટી. ભરૂચ જાઓ તમે, જીએનએફસી ટાઉનશીપ આવશે. ભરૂચની બાજુમાં જીએનએફસી જે ખાતરની કંપની છે એના જે કામદારો માટે અલગ સિટી જ બનાવ્યું છે. બરાબર. તો આવું પ્લાનિંગથી સિટી બનાવવામાં આવે, જે સેટેલાઇટ ટાઉન કહેવાય છે. સિટીની બાજુમાં નવું સિટી વિકસાવવું, જેથી કરીને સિટીમાં પ્રોબ્લેમ્સ ન થાય. બરાબર. તો આવી રીતે નીતિ વિષયક પગલાં લઈ શકાય છે. આ સિવાય તો બીજું, રોજગારીની તકો વધારવી. બરાબર. આ જે નાના સિટીઓ છે એમાં વધુ ઉદ્યોગો સ્થાપી રોજગારીની તકો વધારી શકાય છે. લોકોને ટૂંકમાં બેરોજગાર ન રહેવા જોઈએ, કારણ કે બેરોજગાર રહે તો નકારાત્મક નેગેટિવ થિંકિંગ થશે, નકારાત્મક વિચાર આવશે, જે દેશ અને સમાજ માટે નુકસાનકારક છે. તો રોજગારીની તકો વધારવી જોઈએ. નાના શહેરોમાં વધુ ઉદ્યોગોને મંજૂરી આપવી જોઈએ. બરાબર. પણ ઉદ્યોગો છે એ શહેરોથી 2-5 કિલોમીટર
દૂર હોવા જોઈએ, જેથી કરીને શહેરોમાં પ્રદૂષણની સમસ્યા ઊભી ન થાય. બરાબર. ત્રીજું છે માળખાકીય સુવિધાઓ વધારવી. આજે તમે જુઓ ગામડામાં જે બેંકોની સુવિધા છે, કુરિયરની સેવા છે, આવી સારા રોડ રસ્તાની સેવા છે, એ ગામડામાં નથી હોતી, જેથી કરીને ગામડાઓનો વિકાસ નથી થતો. હમણાં ગામડામાં જો આ બધી સુવિધાઓ મળે ને તો ઉદ્યોગપતિઓ કોઈ દિવસ સિટીમાં ઉદ્યોગ નહીં નાખે, કારણ કે ગામડે એને જમીન સસ્તી મળશે. આ સિવાય તો કે અમુક તમે જુઓ ઓઇલ મિલ છે કે કપાસના જીન છે, તો એને તો સુવિધા થઈ જાય કે ગામડામાં એને કપાસ, મગફળી બધું મળી રહેશે. તો લોકલ લેવલે જો બધો કાચો માલ મળી રહેતો હોય તો એ સ્વાભાવિક છે ગામડામાં જ ઉદ્યોગો નાખશે, સિટીમાં નહીં નાખે. તો આવી માળખાકીય સુવિધાઓ વધારવી જોઈએ. ગામડામાં પણ બેંકોની સુવિધા મળે, કુરિયરની સેવા મળે, બરાબર, ઇન્ટરનેટની સેવા મળે, વીમાની સેવા મળે. તો શું થશે? સિટી છે એ મોટા સિટી નહીં બને અને જે નકારાત્મક શહેરીકરણની અસરો છે એ હળવી થશે, ઓછી થશે. બરાબર. ચોથું છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. બરાબર. ગામડામાં પણ જો શાળા કોલેજની સુવિધા મળે, ઉચ્ચ શિક્ષણની સુવિધા મળે તો શહેરીકરણ ઓછું થશે. બરાબર. કોઈ પણ 4-5 ગામડા વચ્ચે સ્કૂલ કોલેજ જો બનાવવામાં આવે તો સંખ્યા મળી રહેશે અને શહેરોમાં એને જવું પણ નહીં પડે. ઘણા બધા લોકો છે એને ગામડામાં જીવવું ગમે છે, પણ છતાંય શિક્ષણ કે આરોગ્ય માટે એમને જવું પડે છે. 4-5 ગામ વચ્ચે એકાદી હોસ્પિટલ કે એવું બનાવવામાં આવે તો શું થાય? લોકો શહેરોમાં જતા રોકી શકાય છે અને આડેધડ જે શહેરીકરણ થાય છે એને રોકી શકાય છે. બરાબર. પાંચમું છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. બરાબર. ગામડામાં પણ ગૃહ ઉદ્યોગ ને નાના પાયાના ઉદ્યોગો વિકસાવવામાં આવે, સરકાર એમાં સબસિડી અને લોન આપે તો જે લોકોને અપાકર્ષણથી ગામડેથી શહેરમાં જવું પડે છે તો એવા લોકો ગામડામાં જો રોજગારી મળશે તો એ શહેરોમાં જશે નહીં. એટલા માટે ગૃહ ને નાના પાયાના ઉદ્યોગોને સબસિડી લોન આપી એને મદદ કરી અને શહેરીકરણને હળવું બનાવી શકાય છે. બરાબર. જેથી કરીને ગામડે જો રોજગારી મળી જાય તો એ લોકો કોઈ દિવસ સિટીમાં નથી જવાના. બરાબર. શહેરીકરણ નહીં થાય. છઠ્ઠું છે ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ કરવામાં આવે. પૂરતું પાણી છે, વીજળી છે, સારા રોડ રસ્તા છે, બેંકોની સુવિધાઓ છે, શિક્ષણની સેવાઓ છે, હોસ્પિટલોની સેવાઓ છે. આવું બધું જો ગામ છે એમાં જ ટૂંકમાં ગામડાને ગોકુળિયું ગામ બનાવવામાં આવે, ગામડામાં જો આ બધી જ સુવિધાઓ આપવામાં આવે તો ગામના લોકો છે એ કોઈ દિવસ શહેરોમાં જશે નહીં. બરાબર. આવી સુવિધાઓ જો મળશે તો શહેરીકરણ ઓછું થાય. એટલે ગામડામાં પાયાની સુવિધાઓ વિકસાવવાની ખૂબ જ જરૂર છે, જેથી કરીને શહેરીકરણ થતું અટકે. છેલ્લું ને સાતમું છે વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી છે. બરાબર. ઘણી બધી સેવાઓ છે એ તમને ગામડામાં નથી મળતી. તમારે એવી સેવા મેળવવા માટે તો કે શહેરોમાં જવું પડે છે. ખાસ કરીને સરકારી સેવાઓ, રેશન કાર્ડ છે કે પછી આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, વીજળી બિલ છે, બરાબર, સબસિડી છે, આવી ઘણી બધી વ્યવસ્થા સુવિધાઓ વહીવટી કામ માટે લોકોને શહેરોમાં જવું પડે છે. બરાબર. તો વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી જોઈએ. લોકોને લોકલ લેવલે જો બધી આવી સુવિધાઓ મળે તો એને સિટીમાં જવું ન પડે. બરાબર. તો આવી બધી સુવિધાઓ ગામડામાં જ વિકસાવવાની જરૂર છે. લોકલ લેવલે જો આ બધા પ્રશ્નો સોલ્વ થશે તો એ લોકો શહેરોમાં જવા રાજી જ નથી. બરાબર છે. ત્યારબાદ હવે આપણે હોમવર્કમાં તો કે આ 2 પ્રશ્નો કરવાના છે. એક તો શહેરીકરણની વ્યાખ્યા, બરાબર, પછી શહેરીકરણની અસર. આ બંને વસ્તુ વિસ્તારથી સમજાવવાની છે. શહેરીકરણની વ્યાખ્યા આપણે અહીંયા લખેલી જ છે અને સમજાવેલી છે. બરાબર. અને શહેરીકરણની અસરો પણ આપણે હકારાત્મક ને નકારાત્મક અસરો છે એ લખી છે. બરાબર. ત્યાર પછી તો કે એક પ્રશ્ન આપણે લખવાનો છે. બરાબર. શહેરીકરણની સમસ્યા હળવી કરવી. શહેરીકરણની સમસ્યા
હળવી કરવાના ઉપાય. બરાબર છે. આ 3 પ્રશ્ન આપણે તૈયાર કરવાના છે. બરાબર. નમસ્કાર વિદ્યાર્થી